શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે પણ તમે કોઈને તમારું દુઃખ કહો છો ત્યારે તે ઓછું થવાને બદલે વધુ ઊંડું કેમ થાય છે? તમારું મન કેમ વધુ વિચલિત થાય છે? આપણે બધા આ ભૂલ કરીએ છીએ. આપણે વિચારીએ છીએ કે કોઈ નજીકના વ્યક્તિને પોતાનું દુઃખ કહીને આપણે હળવા થઈ જઈશું, પરંતુ વાત તેનાથી વિપરીત છે. આજે હું તમને એક રહસ્ય કહેવા જઈ રહી છું, જેને જાણ્યા પછી તમે ક્યારેય તમારું દુઃખ, તમારી સમસ્યા કોઈને નહીં કહો. અને જ્યારે પણ જીવનમાં દુઃખનો અંધકાર છવાઈ જશે ત્યારે તમે કંઈક એવું કરશો જે ખરેખર તમને તે અંધકારમાંથી બહાર કાઢશે. આ કોઈ સરળ વાત નથી. આ જ્ઞાન આપણા પ્રાચીન ગ્રંથોમાં છુપાયેલું છે. તે સત્ય છે જે આપણા ઋષિઓએ હજારો વર્ષ પહેલાં જાણ્યું હતું. આ વિડીયો અંત સુધી જુઓ, કારણ કે હું તમને જે કહેવા જઈ રહી છું તે જીવન પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ કાયમ માટે બદલી નાખશે. એક રહસ્ય જે તમારા દરેક દુઃખને શક્તિમાં ફેરવી દેશે. તો ચાલો આ સફર શરૂ કરીએ. કલ્પના કરો કે એક ગાઢ જંગલ છે. ચારે બાજુ અંધકાર છે અને તમે એકલા છો. દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી. અચાનક તમારા પગમાં કાંટો વાગે છે. તમે પીડાથી ચીસો પાડો છો. હવે તમે શું કરશો? શું તમે જંગલમાં તે પીડા વિશે બૂમ પાડશો? શું તમે દરેક ઝાડ, દરેક પાંદડાને તમારી પીડા જણાવશો? શું તમે કોઈ પ્રાણીને રોકીને કહેશો કે જુઓ, મને કાંટો વાગી ગયો છે? ના, તમે જાણો છો કે આ કરવાથી કંઈ થશે નહીં. કોઈ તમને મદદ કરી શકશે નહીં. પરંતુ શક્ય છે કે કોઈ હિંસક પ્રાણી તમારો અવાજ સાંભળીને તમારી તરફ આકર્ષાય. તો તમે શું કરશો? તમે શાંત રહેશો, હિંમત ભેગી કરશો અને તે કાંટો દૂર કરવાનો પ્રયાસ કરશો. આ જીવન છે. આ દુનિયા જંગલ જેવી છે અને અહીં દરેક વ્યક્તિ પોતાની લડાઈ લડી રહ્યો છે. તમારું દુઃખ તમારો કાંટો છે. બૂમ પાડીને અને બધાને કહીને તે બહાર આવશે નહીં, પરંતુ વધુ ઊંડાણપૂર્વક ચોંટી જશે. આપણા ધાર્મિક ગ્રંથો, ખાસ કરીને શ્રીમદ ભગવદ્ ગીતા, આપણને આ શીખવે છે. જ્યારે અર્જુન કુરુક્ષેત્રના યુદ્ધભૂમિમાં તેના પોતાના સંબંધીઓને તેની સામે ઊભેલા જુએ છે ત્યારે તે તૂટી પડે છે. તેને દુઃખ અને પીડા ચરણ સીમાએ પહોંચ્યું હોય છે. તે પોતાનું ધનુષ્ય અને તીર નીચે મૂકીને કહે છે કે હે કૃષ્ણ, હું લડી શકતો નથી. હું મારા પોતાના લોકોને કેવી રીતે મારી શકું? દાસ પોતાનું બધું દુઃખ કૃષ્ણને કહી રહ્યા હતા. પણ કૃષ્ણએ શું કર્યું? શું તેમણે અર્જુનના દુઃખ પર દયા બતાવી? શું તેમણે કહ્યું, હા અર્જુન, તું સાચો છે, આ એક મોટું દુઃખ છે, તું લડતો નથી? ના, કૃષ્ણે અર્જુનને સાંત્વના ન આપી હતી. તેણે અર્જુનને જ્ઞાન આપ્યું. તેમણે અર્જુનને આત્મા, કર્મ અને ધર્મનું રહસ્ય સમજાવ્યું. તેમણે અર્જુનને અહેસાસ કરાવ્યો કે તેનું દુઃખ તેના મનનું ઉત્પાદન છે. તે તેના આસક્તિનું પરિણામ છે. આ તે જગ્યા છે જ્યાં સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે. તમારું દુઃખ તમારું પોતાનું છે. તે તમારા કાર્યો, તમારા વિચારો, તમારી અપેક્ષાઓનું પરિણામ છે. જ્યારે તમે કોઈને તે કહો છો ત્યારે તમે અજાણતા ઘણી ભૂલો કરો છો. પહેલી ભૂલ, તમે તમારી શક્તિ બીજાને સોંપી દો છો. જ્યારે તમે કોઈને કહો છો હું ખૂબ દુઃખી છું, મારે શું કરવું જોઈએ, તો તમે અર્ધજાગૃતપણે તે વ્યક્તિને તમારા જીવનનો નિર્ણય લેવાનો અધિકાર આપી રહ્યા છો. તમે તમારી આત્મનિર્ભરતા ગુમાવો છો. તમે બીજાઓ પાસેથી શાંતિ અને સુખ માટે ભીખ માંગતા ભિખારી જેવા બની જાઓ છો. અને યાદ રાખો કે આ દુનિયામાં કોઈ તમને કાયમી સુખ આપી શકતું નથી. લોકો તમને કામચલાઉ આશ્વાસન આપી શકે છે, તેઓ ખોટી સહાનુભૂતિ બતાવી શકે છે, પરંતુ કોઈ તમારા દુઃખને દૂર કરી શકતું નથી. તે શક્તિ તમારી અંદર અને ફક્ત તમારી અંદર છે. બીજી ભૂલ એ છે કે તમે તમારા દુઃખને મજબૂત બનાવો છો. જ્યારે તમે વારંવાર તમારા દુઃખને શબ્દોમાં વ્યક્ત કરો છો ત્યારે તમે તેને તમારા મનમાં ઊંડા ખોદી કાઢો છો. તમે તે ઘટના, તે પીડાને વારંવાર જીવો છો. તમારું મન દુઃખના એ જ ચક્રમાં ફસાઈ જાય છે. શબ્દો ઉર્જા છે. જ્યારે તમે નકારાત્મક શબ્દો બોલો છો ત્યારે તમે તમારી આસપાસ નકારાત્મક ઉર્જાનું ઝાડું વણાવી શકો છો. હું ખૂબ જ પરેશાન છું, મારું ભાગ્ય ખરાબ છે, મારી સાથે આવું કેમ થાય છે? આ વાક્ય ફક્ત શબ્દો નથી. આ એવા મંત્રો છે જે તમારા જીવનમાં વધુ દુઃખ અને મુશ્કેલીને આમંત્રણ આપી રહ્યા છે. આપણા
મુનિઓ મૌનની શક્તિ જાણતા હતા. તેઓ જાણતા હતા કે મૌન રહેવાથી ઉર્જાનો બચાવ થાય છે અને તે ઉર્જા આત્મા માટે વાપરી શકાય છે. જ્યારે તમે દુઃખમાં મૌન રહો છો ત્યારે તમારી આસપાસ તમારી ઉર્જાનો નાશ થવાથી બચાવો છો. ત્રીજી અને સૌથી ખતરનાક ભૂલ એ છે કે તમે બીજાઓને તમારા પર હસવા દો છો અને તમારો ફાયદો ઉઠાવવા દો છો. આ દુનિયા એવી નથી જેવી દેખાય છે. દરેક ચહેરા પાછળ બીજો ચહેરો હોય છે. શક્ય છે કે જે વ્યક્તિને તમે તમારી પોતાની માનો છો અને તમારા દુઃખમાં ભાગ લે છે તે તમારી સહાનુભૂતિ બતાવે છે, તમારી સામે બતાવે છે, પણ તમારી પીઠ પાછળ તમારા પર હસે છે. તેઓ તમારા દુઃખમાં આનંદ શોધે છે. ચાણક્યએ કહ્યું હતું કે તમારા દુઃખનું કોઈને ન કહો, કારણ કે લોકો દવા લગાવવા કરતાં ઘા પર મીઠું ભભરાવાની શક્યતા વધારે છે. આ કડવું છે પણ સત્ય છે. તમારું દુઃખ તમારી નબળાઈ બની શકે છે. લોકો તમારી તે નબળાઈનો ફાયદો ઉઠાવી શકે છે. તેઓ તમને બ્લેકમેલ કરી શકે છે અથવા તમને વધુ દુઃખ પહોંચાડી શકે છે. જ્યારે તમે તમારી સમસ્યાઓ બધાને જણાવતા રહો છો ત્યારે તમે તમારું માન, આત્મસન્માન ગુમાવો છો. લોકો તમને એક નબળા વ્યક્તિ તરીકે જોવા લાગે છે જે હંમેશા રડે છે. તેઓ તમારો આદર કરવાનું બંધ કરી દે છે. તો પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે દુઃખ આવે, જ્યારે મન અશાંત હોય, જ્યારે ચારે બાજુ નિરાશાનો અંધકાર હોય છે, ત્યારે શું કરવું? જો તમે કોઈને કહેવા માંગતા નથી તો તમારે તે ગૂંગળામણ અને તે પીડાનું શું કરવું જોઈએ? વાસ્તવિક રહસ્ય અહીંથી શરૂ થાય છે. તે માર્ગ જે તમને દુઃખથી મુક્તિ તરફ લઈ જશે. જ્યારે પણ દુઃખ આવે છે ત્યારે ફક્ત આ કરો. પહેલું પગલું સ્વીકૃતિ છે. સ્વીકારો કે દુઃખ આવી ગયું છે. તેની સામે લડશો નહીં, તેનાથી ભાગશો નહીં. આપણે ઘણીવાર આ ભૂલ કરીએ છીએ. આપણે કાં તો દુઃખને નકારવાનો પ્રયાસ કરીએ છીએ અથવા તેની સામે લડવાનું શરૂ કરીએ છીએ. આ મારી સાથે થઈ શકતું નથી. મેં શું કર્યું? આ વિચારો દુઃખને વધુ વધારે છે. સ્વીકૃતિનો અર્થ એ છે કે જે છે તે જોવું, સાક્ષી વલણ સાથે. જેમ તમે આકાશમાં વાદળો આવતા અને જતા જુઓ છો, તેવી જ રીતે તમારા મનમાં દુઃખના વાદળને આવતા અને જતા જુઓ. યાદ રાખો, તમે તે વાદળ નથી, તમે તે આકાશ છો જેમાં વાદળાઓ આવતા અને જતા રહે છે. દુઃખ કાયમી નથી. સુખની જેમ આપણે એક એવી સ્થિતિ છે જે આજે અહીં છે અને કાલે ત્યાં રહેશે નહીં. જ્યારે તમે આ સત્યને ઊંડાણપૂર્વક સમજો છો ત્યારે દુઃખ તમારા પર પ્રભુત્વ મેળવી શકતું નથી. દુઃખમાં હોવા છતાં તમે દુઃખથી આગળ વધો છો. બીજું પગલું મૌન અને એકાંત છે. જ્યારે પણ મન અશાંત હોય ત્યારે કોઈની સાથે વાત કરવાને બદલે તમારી જાત સાથે વાત કરો. એકાંતમાં જાઓ, શાંત જગ્યાએ બેસો, આંખો બંધ કરો અને તમારા પર શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. શ્વાસને આવતા અને જતા જુઓ. કોઈ પણ વિચારને આવવા ન દો અને જવા ન દો. કોઈ પણ ભાવનાને ઉદ્ભવવા ન દો. ફક્ત તેને શાંતિથી જોવા કરો. તેમની સાથે આસક્ત ન થાઓ. આ એક શક્તિશાળી સાધના છે. તેને વિપશ્યના કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે જોઈને જાણવું. જ્યારે તમે તમારા વિચારો અને લાગણીઓને પ્રતિક્રિયા આપ્યા વિના જોવાનું શીખો છો ત્યારે તમે તેના સ્વામી બનો છો. તમે જોશો કે દુઃખના મોજા ઉછળશે પણ તમને સ્પર્શ્યા વિના પસાર થશે. એકાંત તમને તમારી અંદરની શક્તિ સાથે જોડે છે. ભીડમાં તમે તમારી જાતને ગુમાવો છો. એકાંતમાં તમે તમારી જાતને શોધો છો. તમારો સૌથી મોટો મિત્ર, તમારા સૌથી મોટા ગુરુ તમારી અંદર બેઠા છે. તેમની સાથે વાત કરો. તમારા અંતરાત્માનો અવાજ સાંભળો. ત્રીજું અને સૌથી મહત્વપૂર્ણ પગલું એ છે કે તમારા કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો. ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એટલે કે તમારો અધિકાર ફક્ત કર્મ કરવામાં છે, ક્યારેય તેના ફળમાં નહીં. આપણે બધા દુઃખ ફળની ચિંતા ઉદ્ભવવાથી કરીએ છીએ. જો તે ન થાય તો શું થશે? આનું પરિણામ શું આવશે? આ ચિંતા આપણને વર્તમાનમાં જીવવા દેતી નથી. જ્યારે દુઃખ આવે છે ત્યારે તમારી બધી શક્તિ તમારા કાર્યમાં લગાવો. તમારા ધર્મનું પાલન કરો. જો તમે વિદ્યાર્થી છો તો તમારું બધું ધ્યાન તમારા અભ્યાસમાં લગાવો. જો તમે ઉદ્યોગપતિ છો તો તમારું બધું ધ્યાન તમારા વ્યવસાયમાં લગાવો. પરિવાર સાથે સમય વિતાવો. જો તમે ગણી છો તો તમારું સંપૂર્ણ ધ્યાન તમારા ઘરના કામકાજ પ્રત્યે લગાવો. જ્યારે તમે કામમાં સંપૂર્ણપણે ડૂબી જાઓ છો ત્યારે મનને દુઃખી થવાનો સમય જ નથી મળતો. કામ એક બલિદાન છે. તમારા દરેક કાર્યને ભગવાનને સમર્પિત કરો. તમારું કાર્ય એવું વિચારીને કરો કે તમે તમારા આ કાર્ય દ્વારા તમારા સુખ કે દુઃખ માટે નહીં પણ ભગવાનની ખુશી માટે કરી રહ્યા છો.
જ્યારે તમે આ કરો છો ત્યારે તમે કર્મના બંધનમાંથી મુક્ત થાઓ છો. પછી તમને સફળતા મળે કે નિષ્ફળતા, માન મળે કે અનાદર, તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે સમતાની સ્થિતિમાં આવશો, જેને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. આ દુઃખથી મુક્તિનો સર્વોચ્ચ માર્ગ છે. ચોથું પગલું ભગવાનમાં અટલ શ્રદ્ધા છે. જ્યારે તમને લાગે છે કે હવે કંઈ થઈ શકતું નથી, જ્યારે બધા રસ્તા બંધ લાગે છે, ત્યારે આ બ્રહ્માંડના નિયંત્રકને યાદ કરો. તમારી સમસ્યા તેને સોંપી દો. કહી દો, ભગવાન, આ મારી સમસ્યા નથી, તમારી સમસ્યા છે. હું તેને તમારા ચરણોમાં સમર્પિત કરું છું. હવે તમે જ રસ્તો બતાવો છો. આ શરણાગતિની શક્તિ છે. જ્યારે તમે તમારો બોજ ભગવાન પર નાખો છો, ત્યારે તમે હળવા થઈ જાઓ છો. વિશ્વાસ રાખો, જે કંઈ થઈ રહ્યું છે તે ભગવાનની ઈચ્છા મુજબ થઈ રહ્યું છે અને તે તમારા ભલા માટે થઈ રહ્યું છે. શક્ય છે કે આજે જેને તમે દુઃખ માનો છો, તે આવતીકાલે તમારા માટે કોઈ ખુશીના દ્વાર ખોલી શકે છે. આપણી પાસે મર્યાદિત દ્રષ્ટિ છે. આપણે ફક્ત વર્તમાન જોઈ શકીએ છીએ, પરંતુ ભગવાન ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન જાણે છે. તે જાણે છે કે તમારા માટે શું શ્રેષ્ઠ છે. તેથી શા માટે પૂછવાનું બંધ કરો અને શું પર ધ્યાન કેન્દ્રિત કરો. મારી સાથે આવું કેમ થયું? આ પ્રશ્ન તમને મૂંઝવણમાં મૂકશે. હવે મારે શું કરવું જોઈએ? આ પ્રશ્ન તમને ઉકેલ આપશે. ભગવાનમાં વિશ્વાસ કરવાનો અર્થ આંધળો વિશ્વાસ નથી. તેનો અર્થ એ છે કે તમારું કાર્ય સંપૂર્ણ પ્રામાણિકતાથી કરવું અને પરિણામ તેની ઈચ્છા પર છોડી દેવું. પાંચમું પગલું એ છે કે પ્રકૃતિ સાથે જોડાઓ. જ્યારે પણ તમારું મન ભારે હોય ત્યારે પ્રકૃતિના ખોળામાં જાઓ. બગીચામાં ઘાસ પર ખુલ્લા પગે ચાલો, ઉગતા સૂર્યને જુઓ, વહેતી નદીના કિનારે બેસો, વૃક્ષો જુઓ, ફૂલો જુઓ, પક્ષીઓનો કિલકિલાટ સાંભળો. પ્રકૃતિમાં એક અદ્ભુત ઉપચાર શક્તિ છે. તે કંઈ પણ કહ્યા વિના, કંઈ પણ પૂછ્યા વિના તમારા બધા ઘાને મટાડી દે છે. આપણે પ્રકૃતિનો એક ભાગ છીએ, પરંતુ શહેરોની કોન્ક્રીટ દુનિયામાં આપણે તેનાથી દૂર થઈ ગયા છીએ. તમારા મૂળ તરફ પાછા ફરો. જ્યારે તમે પ્રકૃતિ સાથે જોડાઓ છો, ત્યારે તમે બ્રહ્માંડની ઉર્જા સાથે જોડાઓ છો. તમારા નાના દુઃખ તમને ખૂબ જ તુચ્છ લાગે છે. તમને ખ્યાલ આવે છે કે તમે આ વિશાળ બ્રહ્માંડનો એક નાનો ભાગ છો અને તમારી મુશ્કેલીઓ પણ ક્ષણિક છે. અને છેલ્લું પગલું, જે બધાથી ઉપર છે, તે સેવા છે. નિસ્વાર્થ સેવા. જ્યારે તમે તમારા દુઃખમાં ડૂબેલા હોવ છો, ત્યારે સંપૂર્ણ ધ્યાન મારા અને મારા પર હોય છે. મારું દુઃખ, મારી મુશ્કેલી, મારી પીડા. હુંના પાંજરામાંથી બહાર નીકળવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે બીજાના દુઃખને જુઓ અને તેને દૂર કરવાનો પ્રયાસ કરો. ભૂખ્યા વ્યક્તિને ખવડાવો, જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો, કોઈ રડતું હોય ત્યારે તેને હસાવો. જ્યારે તમે બીજાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવો છો, ત્યારે તમારા જીવનમાં આપમેળે સકારાત્મકતા આવવા લાગે છે. તમને ખ્યાલ આવે છે કે બીજાના દુઃખ સામે તમારું દુઃખ કંઈ નથી. સેવા કરવાથી અહંકાર ઓગળી જાય છે અને જ્યાં અહંકાર નથી, ત્યાં કોઈ દુઃખ નથી. તમે એક ઊંડી શાંતિ અને સંતોષનો અનુભવ કરો છો. યાદ રાખો, આગલી વખતે જ્યારે તમે દુઃખનો અંધકાર તમને ઘેરી લે છે, ત્યારે તમે કોઈની સામે રડશો નહીં. કોઈની પાસે સહાનુભૂતિની ભીખ ન માંગો. તમારે ફક્ત આ 6 પગલાં ભરવા પડશે. પહેલું, સ્વીકારો. બીજું, મૌન અને એકાંતમાં જાઓ. ત્રીજું, તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. ચોથું, ભગવાનમાં અતૂટ શ્રદ્ધા રાખો. પાંચમું, પ્રકૃતિ સાથે જોડાઓ. છઠ્ઠું, નિસ્વાર્થ સેવા કરો. આ માર્ગ સરળ નથી, પણ તેમાં સાધનાનો સમાવેશ થશે, તેમાં ધીરજનો સમાવેશ થશે. પરંતુ આ એકમાત્ર રસ્તો છે જે તમને કાયમી શાંતિ અને સુખ તરફ દોરી જશે. તમારું દુઃખ એક તક છે, તમારી અંદર છુપાયેલી શક્તિઓને જાગૃત કરવાની તક, પોતાને વધુ સારા વ્યક્તિ બનાવવાની તક, ભગવાનની નજીક આવવાની તક. આ તકને વ્યર્થ ન જવા દો. તમારા આંસુઓને તમારી શક્તિ બનાવો, તમારી નબળાઈ નહીં. વિચારો, બીજ જ્યાં સુધી જમીનના અંધકારમાં ઓગળી ન જાય ત્યાં સુધી તે વિશાળ વૃક્ષ બની શકતું નથી. સોનું જ્યાં સુધી તેને આગમાં ગરમ ન કરવામાં આવે ત્યાં સુધી કુંદન બની શકતું નથી. હીરા જ્યાં સુધી તેને ઘસવામાં ન આવે ત્યાં સુધી તે ચમકતા નથી. તમારું દુઃખ એ જ અગ્નિ છે, એ જ અંધકાર છે, એ જ ઘસાઈ જાય છે. તે તમને નષ્ટ કરવા માટે નહીં, પણ તમને બનાવવા માટે આવે છે. તે તમને સામાન્યમાંથી અસાધારણ બનાવવા માટે આવે છે. જ્યારે તમે તમારા દુઃખને આ દૃષ્ટિકોણથી જોશો, ત્યારે તમે તેનાથી ડરશો નહીં, તમે તેનું સ્વાગત કરશો. તમે સમજી શકશો કે તે જીવનનો એક ભાગ છે. આ એક એવી પ્રક્રિયા છે જે તમને પરિપક્વ અને જ્ઞાની બનાવવા માટે જરૂરી છે.
લોકોને તમારી ખુશી, તમારી સિદ્ધિઓ જણાવો, જેથી તેઓ પ્રેરણા મેળવે. પણ ક્યારેય તમારા દુઃખને કોઈને ન જણાવો. તમારા દુઃખને તમારી પ્રાર્થના બનાવો. તમારા દુઃખને તમારી શક્તિ બનાવો. તમારા એકાંતને તમારી સાધના બનાવો. જ્યારે તમે તમારા જીવનમાં આ રહસ્ય અપનાવશો, ત્યારે તમે જોશો કે તમારા જીવનમાં ચમત્કારો થવા લાગશે. તમે શાંત અને સ્થિર રહેવાનું શીખી જશો. પરિસ્થિતિઓ ગમે તેટલી પ્રતિકૂળ હોય, લોકો તમારી આકર્ષિત થશે. તમારી તેજસ્વીતા તરફ, તમારી શાંતિ તરફ. તમે બીજાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બનશો. આ તે જ્ઞાન છે જે આપણા પૂર્વજોએ આપણને આપ્યું છે. આ તે માર્ગ છે જેના પર બુદ્ધ, મહાવીર અને અસંખ્ય યોગીઓ અને ઋષિમુનિઓ, સંતોએ દુઃખ પર વિજય મેળવ્યો હતો. આ માર્ગ આજે પણ એટલો જ સુસંગત અને શક્તિશાળી છે. તો આજથી એક સંકલ્પ લો કે તમે ક્યારેય તમારા દુઃખ, તમારી સમસ્યાઓ વિશે કોઈને કહેશો નહીં. જ્યારે પણ દુઃખ આવશે ત્યારે તમે મૌન રહેશો. તમે એકાંતમાં જશો. તમે તમારી અંદર જશો. તમે તમારી અંદર અને બહાર બધે જ રહેલ પરમ શક્તિ સાથે જોડાઈ જશો. અને તમે તમારા દુઃખને એવી શક્તિમાં પરિવર્તિત કરશો જે ફક્ત તમારા જીવનને જ નહીં, પરંતુ આ વિશ્વને પણ પ્રકાશિત કરશે. આ વિડીયો તમને એક નવો દૃષ્ટિકોણ આપશે. મને આશા છે કે આ વિડીયોએ તમને એક નવી દ્રષ્ટિ આપી છે. જો આ બાબતો તમને ઊંડાણપૂર્વક સ્પર્શી ગઈ હોય તો આ જ્ઞાન ફક્ત તમારા પૂરતું મર્યાદિત ન રાખો. આ વિડીયોને લાઈક કરો અને તેને તમારા પ્રિયજનો સાથે શેર કરો, જેથી તેઓ પણ આ રહસ્ય જાણી શકે અને તેમના દુઃખને દૂર કરી શકે. અને હા, જો તમે આવા જીવન બદલતા જ્ઞાન સાથે જોડાવા માંગતા હો તો અમારી ચેનલ હિના મોટિવ્સને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી તમે અમારા કોઈ પણ વિડીયો ચૂકી ન જાઓ. તમારા સમય માટે ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને બધાને ખુશ અને શાંતિપૂર્ણ રાખે. મળીશું નવા વિડીયોમાં. આભાર. જય શ્રી કૃષ્ણ.